તો આ જે પરિણામ છે 4 જૂનની જે લોકો રાહ જોયા હતા તારીખની તેની આતુરતાનો આજે અંત આવ્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજો આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, થોડી જ વારમાં હવે મતગણતરી શરૂ થવાની છે, લોકોની આતુરતાનો આજે અંત આવ્યો છે, પરિણામ આવવાનું છે, શું માહિતી, કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો? સ્મિતા, જે પ્રમાણે આજે 4 જૂને પરિણામની જે રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે કાઉન્ટિંગ છે તે ફક્ત થોડીક ક્ષણોની અંદર શરૂ થવાનું છે। અત્યારે આપ જોઈ રહ્યા છો જે પોલિંગ બૂથ એજન્ટ છે અને સાથે જે પોલિંગ બૂથ એજન્ટ છે તેઓ અહીં જે આવી રહ્યા છે, સાથે સાથે જે તમામ જે લોકો છે તેઓનું જે ચેકિંગ તે કરવામાં આવ્યું છે। પૂર્વ સીટ માટે અને પશ્ચિમ સીટ માટે જે અમદાવાદ ખાતે જે બંને સીટો માટેની જે મતગણતરી છે તે અમદાવાદની અંદર થવાની છે। આપણા ભાજપના નેતા ભાસ્કરભાઈ આપણી સાથે। ભાસ્કરભાઈ, જે પ્રમાણે એક દિવસની આપણે રાહ જોઈ રહ્યા હતા, દિવસ આવી ચુક્યો છે, જીતની આશા કેટલી? દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન હતું એક ભારત શ્રેષ્ઠ ભારત, 2047 સુધી વિકસિત ભારત બનાવવાનું સપનું હતું, એ આજે સાકાર થતું લાગે છે। ગુજરાતની 26માંથી 26 સીટો અને અમારી પૂર્વ લોકસભા પણ લગભગ 5-7 લાખની ઉપર જીતશે એવી અમને આશા છે। પૂર્વની અંદર જે ટક્કર જે હતી ઉમેદવારો વચ્ચેની, તમે કેવી રીતે જોવો છો? પ્રચારમાં પણ તમે સાથે રહ્યા છો। આની પહેલા વિધાનસભામાં હિંમતભાઈ પટેલ હારી ચૂકેલા છે અને ફરી એમને કોંગ્રેસે ટિકિટ આપી અમારી 100% જીત છે। 5-1 લાખની લીડથી અમે જીતીશું 100%। ભગવાન સૌનું ભલું કરે। અચ્છા, તો જે પ્રમાણે અત્યારે ફરી વખત એક વિકાસને આગળ લઈ જવાની વાત છે, તમે શું માનો છો? બીજી વખત ચાન્સ મળ્યો છે? વિકાસ તો ચાલુ જ છે ને એટલે 100% મોદી સાહેબ આવવાના જ છે, એમાં કોઈ બેમત નથી। 400 પાર જ છે, એટલે 400 પારની જે આશા છે તે જે ગણતરી છે જતાવીશું કે જે તમામ તે અહીંયા તેનું જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। પોલીસના જે જવાનો છે તે પ્રતિબંધિત વસ્તુઓ, ખાસ કરીને જે અહીં મોબાઈલ કે એવી કોઈ વસ્તુ ના આવે, ઇલેક્ટ્રોનિક ગેજેટ ના આવે, તેને ધ્યાનમાં રાખીને ચેકિંગ છે તે હાથ ધરી રહ્યા છે। સાથે સાથે જે તમામ જે લોકો છે તેઓની પાસે જે ઇલેક્શન કમિશનને લગતા જે આઈ કાર્ડ પ્રવેશ આપવાની જે વાત છે, ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન છે। આ સાથે જો તમે ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈને આવશો તો જે ક્લોક રૂમ જે બનાવવામાં આવે છે તેની અંદર જે ક્લોક રૂમની અંદર તમામ વસ્તુઓ રાખવામાં આવશે, પરંતુ કોઈ પણ વ્યક્તિને હાલ જે અત્યારે 200 મીટર આગળથી તમામ જે રસ્તાઓ છે તે બ્લોક કરી દેવામાં આવ્યા છે। કોઈ પણ જે વ્યક્તિ છે અહીંયા ટોળા ભેગા ના થાય તે માટેની પણ જે વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે। સાથે સાથે બંને પક્ષો જે છે તેના જે પોલિંગ એજન્ટો છે એટલે કે હવે ટૂંક જ સમયની અંદર જે ગણતરી જે છે તે થવાની છે। મતગણતરી શરૂ થશે ત્યારે વિધાનસભા વાઇઝ 15 જેટલા કાઉન્ટર જે લગાવવામાં